ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી 3 મેચની વનડે શ્રેણીની પહેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ 36 રન આપીને 3 વિકેટ લીધી। આ સાથે રવિન્દ્ર જાડેજાએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી, જે પહેલા ફક્ત 4 ભારતીયો જ કરી શક્યા છે। ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં 600 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર 5મો ભારતીય બોલર બન્યો છે। જાડેજાએ મેચમાં પોતાની ત્રીજી વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી। આ સમયગાળા દરમિયાન તેણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં ઝહીર ખાનને પાછળ છોડી દીધો, જેમના નામે 597 આંતરરાષ્ટ્રીય વિકેટ છે। ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે। અનિલ કુંબલેએ ભારત માટે રમાયેલી 401 મેચોની 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે। કુંબલેએ પોતાની કારકિર્દીમાં 39 વખત 4 વિકેટ, 37 વખત 5 વિકેટ અને 8 વખત મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે। આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટની સિદ્ધિ હાંસલ કરનાર રવિન્દ્ર જાડેજા પ્રથમ ડાબોડી બોલર છે।